ગુજરાતમાં વરસાદની સંભાવના, ઘટતું જોર અને આગામી દિવસોનું અનુમાન. હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં વરસાદનું જોર ઘટશે, ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છ પ્રદેશોમાં. જો કે ગુજરાતના કેટલાક ભાગોમાં હજુ પણ મધ્યમથી ભારે વરસાદની શક્યતા છે. હાલની સ્થિતિ અને વરસાદનું વિતરણ. સૌરાષ્ટ્ર અને કચ્છ આ પ્રદેશોમાં આજથી જુલાઈ 29, 2025 વરસાદનું જોર નોંધપાત્ર રીતે ઘટશે. ગુજરાત રીજન, ઉત્તર, મધ્ય, પૂર્વ અને દક્ષિણ ગુજરાત આ વિસ્તારોમાં મધ્યમથી ભારે છૂટોછવાયો વરસાદ વરસી શકે છે. જો કે મોટાભાગના જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા ઓછી છે, કારણ કે એકંદર વરસાદનું જોર ઘટશે. એકાદ જિલ્લામાં ભારે વરસાદ થઈ શકે છે, જ્યારે બાકીનામાં મધ્યમ વરસાદનું અનુમાન છે. વાદળછાયું વાતાવરણ. ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં દિવસભર વાદળછાયું વાતાવરણ રહી શકે છે, પરંતુ વરસાદ ન વરસવાની પણ શક્યતા છે. હાલની સિસ્ટમ અને તેની અસર. નબળી પડતી સિસ્ટમ. રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત પર જોવા મળતી મજબૂત સિસ્ટમ હવે નબળી પડી રહી છે. તે વેલમાર્ક, લો પ્રેશર એરિયામાંથી લો પ્રેશર એરિયામાં ફેરવાશે. વરસાદમાં ઘટાડો. આ સિસ્ટમ હવે આગળ વધશે અને ગુજરાત પર તેની અસર ઘટશે, જેના કારણે વરસાદનું જોર ઓછું થશે. આજે જુલાઈ 29 વરસાદની શક્યતા ધરાવતા વિસ્તારો. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત આ વિસ્તારોમાં હજુ પણ મધ્યમથી ભારે વરસાદ વરસી શકે છે. મધ્યમથી ભારે વરસાદની શક્યતા. સાબરકાંઠા, બનાસકાંઠા, મહેસાણા, પાટણ, અમદાવાદ, ગાંધીનગર, મહીસાગર, પંચમહાલ, ખેડા, આણંદ. વરસાદનું અનુમાન મધ્યમ. દક્ષિણ ગુજરાત, ડાંગ, તાપી, સુરત, નવસારી, વલસાડ. સૌરાષ્ટ્ર, સુરેન્દ્રનગર, રાજકોટ, મોરબી, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ અહીં હળવા વરસાદનું અનુમાન છે. આગામી દિવસોનું અનુમાન. જુલાઈ 30 સુધી ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદ ચાલુ રહી શકે છે, પરંતુ કચ્છ અને સૌરાષ્ટ્રમાં વરસાદનું જોર વધુ ઘટશે. જુલાઈ 30મી ઓગસ્ટ 2 ગુજરાતમાં વરસાદ વિરામ લે તેવી શક્યતા છે.